નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં પ્રકરણ નંબર 5 છે. આપણે સમાંતર શ્રેણી ના સ્વાધ્યાય 5.3 ના દાખલા નંબર 3 નો અભ્યાસ કરવાનો છે, જેમાં 10 દાખલા છે. તમને પહેલા દાખલામાં આપ્યું છે કે a બરાબર 5, પ્રથમ પદ 5, સામાન્ય તફાવત 3, n એટલે અંતિમ પદ 50 આપેલ હોય તો n અને sn શોધો. તો આપણી પાસે ટોટલ કેટલા? તો કે 3 સૂત્ર છે કે an વાળું એટલે પદ શોધવા માટેનું, sn n તમને શોધવાનું કે એટલે ડાયરેક્ટ n વાળું જ મૂકી દેવાનું. sn વાળા બે છે, એક નાનું ને મોટું. અંતિમ પદ આપ્યું હોય ત્યારે નાનું મૂકવાનું. હવે કોઈ બી સૂત્ર બે મૂકીને ટ્રાય કરી જો કે n વાળું સૂત્ર મૂક્યું છે આપણી પાસે, શું છે ને શું ઘટે? કારણ કે કોઈ સૂત્રમાં તમને એક કિંમત મળે, એક શોધી શકો. એકથી વધુ ઘટતી હોય તો એ યુઝ કરી શકાય નહીં. n આપેલું છે, એ પણ આપેલું છે, n શોધવાનું છે, d પણ આપેલ છે, એટલે એક જ વસ્તુ n શોધવાની છે. સાદુરૂપ આપશો એટલે તમને n બરાબર 16 મળશે. હવે તમારી પાસે નાનું સૂત્ર પણ આ યુઝ કરી શકો ને કે n ના છેદમાં 2, કારણ કે અંતિમ પદ આપેલું છે. કૌંસમાં a પ્લસ an અથવા તો l વાળું સૂત્ર આ કે એ 9 તમને મળી ગયું. કેટલું મળ્યું? 16. એટલે 8 થઈ જશે ડાયરેક્ટ. પ્રથમ પદ કેટલું છે? 5 અને અંતિમ પદ કેટલું છે? તો કે 50. 5 અને 50 55 થઈ જાય. એટલે તમારી પાસે ડાયરેક્ટ કયું સ્ટેપ? તો કે આ સ્ટેપ. આ 4 સ્ટેપમાં દાખલો પતી જશે. આ એક પદ છે તે તમારે કપાઈ જાય, ડાયરેક્ટ આ પદ આવી જાય. બીજામાં પણ પ્રથમ પદ આપેલું છે, 13મું પદ છે 35, તો d અને s 13 શોધવાનું કયું છે. તો બેમાંથી પહેલા આપણે પદવાળું સૂત્ર મૂકશું તો આપણને d મળી જશે. તમને કીધું એમ સૂત્ર મૂકી લેવાનું, ચકાસી લેવાનું કે આપણી પાસે શું વસ્તુ ઘટે છે. આપણને ખ્યાલ છે કે અહીંયા s 13 કીધું છે, એટલે s વાળું સૂત્ર ડાયરેક્ટ મૂકશું તો આપણને d ને s બંને મળે નહીં. પહેલા n વાળું મૂકી અને તમે d શોધી લેશો. પછી નાનું સૂત્ર મૂકી દેશો એટલે તમને શું મળી જશે? તો કે પ્રથમ 13 પદનો સરવાળો, કારણ કે l વાળું મૂકશો ને અહીંયા s 13 અને a 13 એટલે ખ્યાલ આવી જાય કે અંતિમ પદ કુલ પદ 13 જ છે. ત્રીજામાં a 12 એટલે 12મું પદ 37, તફાવત 3. તો એમ કીધું પ્રથમ પદ અને s બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન, કે પ્રથમ પદ અને s એટલે s 12 જ થશે કે 12 પદનો સરવાળો શું થાય? તો હવે પહેલા તો n વાળું સૂત્ર મૂકી દેશો ને. n કેટલું છે? 12. અંતિમ પદ કેટલું છે? 37. તફાવત એ ખબર છે એટલે એ તમને મળી જશે 4. હવે નાનું પદ જ તે, કારણ કે કુલ પદની સંખ્યા 12 જ કીધી છે. સૂત્ર મૂકી દેશો a પ્લસ l એટલે તમને શું મળી જશે? તો કે અહીંયા સરવાળો મળી જશે 246 12 પદનું. ત્રીજું પદ કેટલું આપેલું છે? 15 ને 10 પદનો સરવાળો 125 હોય તો d અને a10 શોધો. જો અહીંયા થોડુંક અટપટું છે તો આપણે સમીકરણ બનાવી લેવાનું કે ત્રીજું પદ શોધવાનું સૂત્ર શું છે આપણી પાસે? આ છે ને કે a3 શું થાય? તો કે a પ્લસ 2d. હવે ત્રીજું પદ આપ્યું છે 15 બરાબર a પ્લસ 2d. હવે s10 125 છે તો કે sn વાળું સૂત્ર શું છે? એમાં તમારે કિંમત છે એ મૂકી દેવાની છે. કે sn વાળું સૂત્ર છે તમારી પાસે s10 વાળું કે n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે s10 10 પદનો સરવાળો 125 આપેલો છે, n ભાગ્યા 2 એટલે શું થશે? 10 ભાગ્યા 2. અહીંયા n 10 છે. હવે 2a પ્લસ n માઇનસ 1 એટલે આ એનું સમીકરણ બનશે. સમીકરણ 2 sn વાળા સૂત્ર મૂકશો. હવે લોપ લઈ લેવાનો સમીકરણ 1 અને 2 વડે, કારણ કે એકમાં શું છે? 1 ને 2 વડે ગુણી શું કહ્યું છે? બાદબાકી. શું કામ? કારણ કે અહીંયા ખાલી a છે ને અહીંયા 2a છે, એટલે સહગુણક શરૂઆત કરવા માટે 2 વડે ગુણશું એટલે 2a પ્લસ 4d બરાબર 30. બાદબાકી કરશું એટલે તમને ડિફરન્સ 1 મળશે. હવે સમીકરણ 1 અથવા 2 માં કિંમત મૂકી દેશો એટલે તમને પ્રથમ પદ મળી જશે 17
ડિફરન્સ મળી ગયો ને પ્રથમ પદે મળી ગયો. હવે શું કીધું? A10 કે 10મું પદ, એટલે તમે આ સૂત્રમાં કિંમત મૂકીને શોધી શકો કે a + n-1. બાકી તમને ખબર છે A10 બરાબર શું થાય? તો કે a + 9d થાય ને ડાયરેક્ટ. આ સૂત્ર મૂકી દો કે પ્રથમ પદ 17 મળ્યું પ્લસ 9 ગુણ્યા ડિફરન્સ શું છે? -1, એટલે 17 - 9 કરશો તો પણ ડાયરેક્ટ તમને કિંમત મળી જશે. લાંબુ ન કરવું. 5મો છે ડિફરન્સ 5, 9 પદનો સરવાળો 75 આપેલ હોય તો એ અને શું કહ્યું? A9 શોધો. પ્રથમ પદ અને 9મું પદ. હવે અહીંયા SN વાળા સૂત્રમાં તમે ટ્રાય કરીને મૂકી, કારણ કે સરવાળો આપ્યો છે એટલે SN વાળું જ મૂકવું પડશે સૂત્ર. જો AN આપ્યું હોય A9 તો તમે AN વાળું મૂકો. એટલે 9, n ની કિંમત 9 આપી છે, ડિફરન્સ આપ્યો એટલે એ તમને મળી જશે. સાદું રૂપ આપીએ કે આ વ્યસ્ત થઈ જાય ને, અને આમ ન કરવું હોય તો એક સ્ટેપમાં લઈ જાવ તોય ચાલે કે ગુણ્યા 2/9. આ ક્રમશઃ લઈ ગયા. પહેલા 2 ને ગુણાકારમાં લઈ ગયા, પછી 9 ને એક સ્ટેપમાં આમ કરી નાખો ને તોય હાલે. 150 ગુણ્યા 2/9, કારણ કે વ્યસ્ત થઈ જાય, સામેની સાઈડ જાય. સાદું રૂપ આપો અહીંયા 5 9 છે, 9 માંથી 1 બાદ કરો તો 8, 8 × 5 = 40. હવે 2 અહીંથી સામાન્ય નીકળી જશે, વધશે શું? a + 20. હવે આ 2 છે તે અહીંયા ભાગાકારમાં આવે. જો તમે આમ કર્યું હોત તો પણ ચાલે, અહીં 2 2 કેન્સલ થઈ જાય એમનો. પણ અહીંયા છેદ ઉડી ગયા. હવે 50 તેરી અને 3 તેરી, 3 3 કેન્સલ થઈ જાય. હવે 2 ગુણાકારમાં છે, આ સાઈડ ભાગાકારમાં આવ્યા તો 3 દુ કેટલા થશે? 6. હજી અહીં છેદ ઉડાડ્યા. જો કે 25 દુ 50 અવયવ પડે ને 50 ને, એમ 2 2 કેન્સલ થઈ ગયા છે. 25 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 2 આમ કેન્સલ થઈ ગયા. વધ્યું શું? 25/3. હવે આ -20 આ સાઈડ. હવે લસા લેશો, અંશ છેદને 3 વડે ગુણશું એટલે 20 તેરી 60. 25 - 60/3 એટલે શું આવશે? 60 માંથી 25 બાદ કરશો તો -35/3. મોટા પદની નિશાન. પ્રથમ પદ મળી ગયું. હવે 9મું પદ. તો તફાવત ખબર હોય ને પ્રથમ પદ ખબર હોય એટલે a + 8d થાય 9મું પદ. -35/3 અને 8 × 5 = 40. પાછો અહીંયા લસા લઈ લ્યો, અંશ છેદને 3 વડે ગુણ નાખશો, 4 તેરી 12. બાદબાકી કરશું એટલે મોટા પદની નિશાની 85/3. છઠ્ઠું છે પ્રથમ પદ 2, સામાન્ય તફાવત 8, SN બરાબર 90. તો n અને AN બંને શોધવાનું છે. SN આપ્યું છે 90. હવે n SN વાળા સૂત્ર મૂકી દેશો એટલે તમને n મળશે. કઈ રીતે? જોવો છે 2 દુ 4 એ n-1 એટલે 8 ગુણ્યા n-8. 8 માં 4 બાદ કરશું તો મોટા પદની નિશાની -4. હવે અહીંયા ગુણાકાર કરો. 8 ગુણ્યા n એટલે 8n² ગુણ્યા 4 ગુણ્યા n એટલે -4n. હવે આ n વાળું વર્ગ વાળું પદ પ્લસ હોય એ સાઈડ લઈ જા, માઇનસ હોય તો આ સાઈડ લેવાનું, પણ પ્લસ છે એટલે 180 સામેની સાઈડ જશે તો માઇનસ થઈ ગયા. બધામાં 4 સામાન્ય નીકળશે એટલે 8/4 કરશું 2, 4/4 એટલે 1 લખવાની જરૂર નથી. 180/4 કરશું 45. હવે આ 4 સામેની બાજુ જાય તો અહીંયા ભાગાકારમાં આવી જશે એટલે 0 કોઈ પણ સંખ્યા કરો 0 જ આવવાનું. હવે અવયવ પાડવાના છે કે શું હોય તો કે 45 નો 90 નો ગુણાકાર કરશું, 45 દુ 90, 90 ના એવા અવયવ પાડવાના છે કે બાદબાકી અહીંયા છે એટલે બાદબાકી થઈને એક આવે તો 10 9 90. આ બે અવયવ પાડ્યા 10n ને 9n. મોટા પદને તો કે વચ્ચેન પદની બાદબાકી છે તો આને એની વિરુદ્ધ એટલે પ્લસની. હવે 2 2 જોડી કરીને સામાન્ય બનાવી નાખો. આમાંથી 2 નીકળશે 2n તો વધ્યું શું? n-5 પ્લસ અહીં 9 સામાન્ય નીકળશે n-5. 9 × 5 = 45. જો બે કૌંસ સમાન આવી ગયા. આપણે બહુપદીમાં દ્વિઘાત સમીકરણમાં આમ જ કર્યું છે. અને આ બેન જોડીને કૌંસ બનાવી દે. 2n + 9 અને n-5 = 0. હવે n ને કરતા કરવું હોય તો આ -9/2, કારણ કે n ની કિંમત ક્યારેય ઋણ અને અપૂર્ણાંક હોય નહીં, હંમેશા ધન પૂર્ણાંક જ હોય. એટલે n બરાબર શું? આ માઇનસમાં સામેની સાઈડ જાય તો
પ્લસમાં થઈ જશે. n મળી ગયું. કેટલું મળ્યું? 5. હવે an એટલે શું થશે તો કે a5 પાંચમું પદ શોધવાનું છે. a5 આ સૂત્ર મૂકી દો, અથવા તો ડિફરન્સ ખબર છે, પ્રથમ પદ એ ખબર છે. a5 બરાબર a પ્લસ 4d કરશો તો પણ તમને મળી જશે. છઠ્ઠો અહીંયા 7મો છે. અહીંયા ભૂલમાં 8 થઈ ગયું છે, નો આવે. પ્રથમ પદ 8, an મું પદ 62, n 210 હોય તો n અને d શોધો. હવે sn બરાબર શું થશે? sn આપ્યું છે ને, એ આપ્યું છે, d શોધવાનું છે. એટલે અંતિમ પદ an મું આપ્યું છે 62 મૂકી દેશો એટલે તમને n મળી જશે. પદની સંખ્યા 6. હવે પદની સંખ્યા 6 મળી એટલે તમને an વાળું સૂત્ર મૂકશો એટલે શું મળી જશે તો કે ડિફરન્સ d. આમ અપૂર્ણાંકમાં તમારે દર્શાવી દેવાનો, પોઈન્ટમાં દર્શાવી દેવાનો, ભાગાકાર કરીને એ લોકોને જે જવાબ જોતો હોય એ મેળવી લે. 8મો દાખલો છે. an બરાબર 4, d બરાબર 2 ને sn બરાબર -4. પેલાની 14, અંતિમ પદ 4 છે, sn 14, n અને એ બે શોધવાનું છે. એટલે આમાં સમીકરણ તમારે બનાવવા પડશે ને. an વાળું સૂત્ર મૂકીને a પ્લસ n -1 ગુણ્યા d. an 4 છે, એ પણ નથી આપ્યું, 2n -2. આ પ્લસ છે એ આ સાઈડ જશે તો પ્લસ થઈ જશે 6. સમીકરણ 1 બન્યું કે a ને કરતા કરશું એટલે 6 - 2n બરાબર a. હવે sn વાળા સૂત્રમાં એ છે તેની જગ્યાએ ઈ કિંમત તમારે મૂકી દેવાની. sn આપ્યું છે -14, 2 અહીંયા ગુણાકારમાં જશે, n એમનો રહ્યા દે. હવે એની જગ્યાએ મૂકી દો 2 6 12 અને 2 દુ -4, આનો ગુણાકાર 2n -2. એટલે 4n માંથી 2n બાદ કરશો -2n, 10 માંથી 2 જશે તો 12 માં 2 જશે તો 10. આમાંથી સામાન્ય નીકળી જાય, 2 પણ પેલા ગુણાકાર કરી નાખો 10n, અહીંયા 28 - 2n નો સ્ક્વેર. હવે આ માઇનસ વાળું આ સ્ટેપ છે એટલે એને સામેની સાઈડ લેવાનું, પણ ક્રમમાં ગોઠવી દેવાનું. પેલા પદ આ પ્લસ હતું તો માઇનસ, અને આ 28 તો એની જગ્યાએ છે બરાબર 0. 2 સામાન્ય કાઢશું, સામાન્ય સાઈડ જવા દેવાના, અવયવ પાડશો, જવાબ આવશે n બરાબર 7. એટલે n 7 મળી ગયો. હવે તમારે શું શોધવાનું છે? પ્રથમ પદ. તો પેલા સમીકરણમાં n ની કિંમત મૂકી દો એટલે એ મળી જશે -8. 9મો છે. પ્રથમ પદ 3, n 8, s 192 હોય આપેલ હોય તો d શોધો. ડાયરેક્ટ sn વાળા સૂત્રમાં તમે કિંમત મૂકી દેશો 192, 8 એટલે તમને ડિફરન્સ છે તે મળી જશે. 10મો દાખલો l 28 એટલે અંતિમ પદ s 144 હોય અને પદની સંખ્યા કેટલી હોય? 9. તો એ શોધો. પદની સંખ્યા 9 એટલે s9 આપેલું છે, અંતિમ પદ છે એ શોધી લઈએ. અહીંયા આ વ્યસ્ત સામેન સાઈડ ગયું તો થઈ ગયું. એટલે 16 9 144 થાય, 16 ગુણ્યા 2 આવા 28 પ્લસ છે, આ સાઈડ આવશે તો માઇનસ. પ્રથમ પદ તમને શું મળ્યું તો કે અહીંયા 4, એ તમારે શોધવાનું હતું, જે અહીંયા મળી ગયું. હવે દાખલો ચોથો છે. સમાંતર શ્રેણી 9 17 25 ... ના કેટલા પદનો સરવાળો 636 થાય? એટલે તમને s બરાબર આપ્યું 636 કેટલા પદ એટલે n શોધવાનું છે. sn વાળું સૂત્ર તમારે મૂકી દેવાનું એટલે તમને n મળી જશે અવયવ પાડીને. અહીંયા અવયવ નથી પડ્યા, આપણે શું કર્યું છે? અવયવ 636 ગુણ્યા 4 બહુ લાંબુ થઈ જાય એટલે આપણે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરી અને d શોધી લીધું. વર્ગમૂળની અંદર d 101. હવે આલ્ફા અને બીટા વાળું કે -b. એક વખત d ને તમારે પ્લસ કરીને મૂકશો તો બાદબાકી કરશો 96, 12 × 8 96 આવશે. બીજી વખત માઇનસ છે તો આપણને ખ્યાલ છે કે એની કિંમત માઇનસમાં કોઈ દિવસ હોય નહીં, એટલે પદની સંખ્યા કેટલી મળશે તમને તો કે 12. અને અવયવ પાડવો હોય તો પણ તમે અહીંયા યુઝ કરી શકો છો અવયવનો. આજ માટે આટલું રાખીએ. આગળના લેક્ચરમાં 5મા દાખલાથી જોઈશું. જય હિન્દ, જય ભારત. અસ્તુ.